નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલના સૌથી મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો મધ્યપ્રદેશના ધાર જિલ્લામાં બુધવારના ઉજ્જૈન 4 લેન પર રવિવારે બપોરે સર્જાયેલા ભીષણ માર્ગ અકસ્માતમાં ગુજરાતના વડોદરાના 6 યુવકોના કરુણ મોત થયા છે। તો પંચકવાસા ગામ નજીક રોંગ સાઈડ આવી રહેલી લોખંડના સામાન ભરેલી ટ્રકે સામેથી આવી રહેલી મારુતિ ઇકો વાનને જોરદાર ટક્કર મારી હતી। ટક્કર એટલી ભયાનક હતી કે ઇકો વાનનો આગળનો ભાગ સંપૂર્ણ કચ્ચન ઘાણ થઈ ગયો હતો અને તેમાં સવાર યુવકો ગંભીર રીતે ફસાઈ ગયા હતા। જી હા મિત્રો, અત્યારે હાલના સૌથી મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો મળતી માહિતી મુજબ તમામ યુવકો ઉજ્જૈનના મહાકાળેશ્વર મંદિરના દર્શન કરીને ગુજરાત પરત ફરી રહ્યા હતા। તેઓ મારુતિ ઇકો વાન માં સવાર હતા અને પંચકવાસ નજીક પહોંચતા સામેથી રોંગ સાઈડમાં આવી રહેલી ટ્રક સાથે તેમની વાનની જીદ્દી ટક્કર થઈ હતી। અકસ્માતમાં 6 યુવકોના ઘટના સ્થળે જ મોત થયા હતા। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।